મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે એરપોર્ટનો સિક્યુરિટી વિભાગ કે જ્યાં બોર્ડિંગ પહેલાં તમારી અને તમારી સાથે રહેલા સામાનનું ચેકિંગ થતું હોય છે તે વિભાગ સૌથી સિક્યોર છે અને એટલા માટે ચેકિંગ વખતે આપણે આપણું વોલેટ છે, ફોન કે પછી ક્રેડિટ કાર્ડ પણ ખુલ્લી ટ્રેમાં મૂકી દેતા હોઈએ છીએ। જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જજો। જેને સૌથી સિક્યોર પાર્ટ માનીએ છીએ ત્યાંથી જ તમારા સામાનની ચોરી થઈ શકે છે। આવા અનેક બનાવો સામે આવ્યા છે જેમાં સિક્યુરિટી ગાર્ડ જ તેમાં સંડોવાયેલા હોય છે। આવી ઘટનાઓ મોટાભાગે વિદેશોમાં વધુ થતી હોય છે, જ્યાં ખુલ્લી પ્લેટમાં રહેલા તમારા કિંમતી સામાનમાંથી સ્કેનિંગ વખતે કેટલીક વસ્તુઓ જેમ કે ફોન છે, વોલેટમાંથી કેશ કે પછી ક્રેડિટ કાર્ડની ચોરી થઈ જાય છે અને તેની કમ્પ્લેન પ્રોસેસ પણ ખૂબ જ લાંબી હોય છે। એક બાજુ તમારી ફ્લાઇટ પણ પકડવાની હોય છે। મોટાભાગના લોકો આવા સમયમાં કમ્પ્લેન કરવાનું ટાળી દે છે અને નુકસાન સહન કરે છે અને આ જ વાતનો ફાયદો આવા તત્વો ઉઠાવતા હોય છે। માટે જ હવે જ્યારે પણ તમે એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગમાંથી પસાર થાવ ત્યારે તમારો કિંમતી સામાન પ્લેટમાં ખુલ્લો મૂકવાના બદલે તેને પર્સમાં કે પછી બેગમાં મૂકી દેવો હિતાવહ છે। તો આવી જ મહત્વની માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ।